મહેસાણાના કડીમાં સમૂહ લગ્નમાં સીએમએ હાજરી આપી છે। કડીના નંદાસણના નારોલામાં સમૂહ લગ્નનું આયોજન છે। ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજના સમૂહ લગ્ન યોજાયા, જેમાં સીએમની હાજરીમાં નવદંપતિ સહિત સૌએ પ્રતિજ્ઞા લીધી। વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે। શિક્ષણ વધારવા, દીકરીના જન્મ પર ઉત્સવ મનાવવાની પ્રતિજ્ઞા લેવાઈ। મુખ્યમંત્રીએ કહ્યું કે મને આ પ્રસંગમાં સહભાગી થવાનો અવસર મળ્યો। આજે હું ગર્વની લાગણી અનુભવું છું। 30 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા, તેમને શુભેચ્છા। સૌથી વધુ કુરિવાજો ક્ષત્રિય રાજપૂત સમાજમાં છે। સતી પ્રથા અને કુરિવાજો ક્ષત્રિય સમાજમાં વધુ હતા। 21મી સદીમાં પરિવર્તનની આંધી ક્ષત્રિય સમાજમાં જોવા મળી હોવાનું તેમણે નિવેદન આપ્યું। આ સમૂહ લગ્નો દ્વારા ખર્ચા ઘટે એની સાથે સામૂહિક ભાવના ઉત્પન્ન થાય, કુરિવાજો દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય, એની પ્રતિજ્ઞા પણ આજે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિજ્ઞા પણ લીધી છે અને લેવડાવી પછી છે। આદરણીય મોદી સાહેબનું જે બેટી બચાવો બેટી પઢાઓ અને સેલ્ફી વિથ ડોટર જે અભિયાન હતું, એ અભિયાનને પણ ફરીથી વધુ વેગવંતું થાય એવા આવા જાહેર કાર્યક્રમો દ્વારા, જાહેર મેળાવડો દ્વારા ફરીથી પણ એ વિચાર આગળ વધે એ દિશામાં પ્રયત્નો કરીએ છીએ। જે આજે પ્રતિજ્ઞા જે સીએમ સાહેબે લેવડાવી, બેટી બચાવો અભિયાન, પછી વ્યસન મુક્તિ અભિયાન, તો આપણા જે સર્વ રાજપૂત સમાજના જે ભાઈઓ છે જે વ્યસન તરફ વળી રહ્યા છે, મારી નમ્ર વિનંતી છે કે જો આપણા નારોલા ગામ અમારું નાનું ગામ છે તો પણ અમે આવડો મોટો જો પ્રસંગ કરી શકતા હોય તો એક તમે સામાન્ય જો એક વ્યસન જો તમે ના છોડી શકતા હોય તો એ વ્યાજબી વસ્તુ નથી। જો આપણા રાજપૂત સમાજને આગળ લાવવો હોય તો તમારે વ્યસન છોડવું પડશે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું એક મિશન છે બેટી બચાવો બેટી પઢાઓ। એ અમે આજે સમૂહ લગ્નના દિવસે, લગ્નના પ્રથમ દિવસે એવી સુંદર પ્રતિજ્ઞા આપી કે ભાઈ આપણે બેટી બચાવો અને બેટી પઢાઓ અને નિર્વ્યસની બનો, સમાજમાંથી દૂષણો કુરિવાજો દૂર કરવો, એવી આપણે આજે સીએમ શ્રીની હાજરીમાં પ્રતિજ્ઞા લેવડાવી। એટલે આજે મને આ પ્રસંગમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે। મારા માટે પણ ગૌરવની લાગણી હું અનુભવું છું અને એ જ આ સમૂહ લગ્ન માટે આજે કડીમાં 30 દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। એ બધા જ દંપતીઓને હું ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ પાઠવું છું। આજે ગુજરાતની આ સમાજ શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત ભારતના નિર્માણમાં યજ્ઞ યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે।